થરાદ શહેરમાં હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે અને માત્ર સામાન્ય વરસાદ ખાબક્યો છે. ત્યાં જ નગરપાલિકાના દાવાઓ પોકળ સાબિત થયા છે. શહેરના અનેક અતિવ્યસ્ત રહેણાંક વિસ્તારો અને સોસાયટીના મુખ્ય રસ્તાઓ પ્રથમ વરસાદમાં જ જળબંબોળ થઈ ગયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર થરાદના ધરણીધર નગર ભાગ 1 અને ભાગ 2, પ્રગતિનગર સોસાયટી તેમજ આશાપુરા સોસાયટી સહિતના રહેણાંક વિસ્તારો નરકાગારમાં ફેરવાઈ ગયા છે. આ સોસાયટીઓને જોડતા મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા વરસાદી અને ગંદા પાણી ભરાઈ જવાથી સ્થાનિક રહીશો અને રાહદારીઓ પાલિકાને રડી રહ્યા છે. સૌથી કફોડી અને દયનીય સ્થિતિ શાળાએ જતા નાના માસૂમ બાળકોની થઈ છે, જેમને મજબૂરીવશ આ ગંદા વાસ મારતા પાણીમાંથી પસાર થઈને અભ્યાસ કરવા જવું પડી રહ્યું છે. સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે કાગળ પર લાખોના ખર્ચે થતી પ્રી મોન્સૂન કામગીરી ગ્રાઉન્ડ પર ક્યાંય દેખાતી નથી, જેને કારણે દર ચોમાસે પ્રજાએ આ યાતના ભોગવવી પડે છે. આ નરકાગાર જેવી સ્થિતિમાંથી કાયમી મુક્તિ મેળવવા અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માટે હવે સ્થાનિકો વહીવટીતંત્ર સામે આરપારના મૂડમાં આવ્યા છે અને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ અંગે નગરપાલિકા અને તંત્ર સામે પોતાનું ઉગ્ર આક્રોશ ઠાલવતા સ્થાનિક રહીશ ભરતસિંહે શું આપવીતી જણાવી, આવો સાંભળીએ. વરસાદી પાણી કાયમ ભરાતું જ રહે છે. ગયા વર્ષે પણ બહુ ભરાતું હતું. આ પ્રગતિનગર, શ્રીજીનગર અને ધરણીધર બહેનો જવાનો રસ્તો છે. શાળાના બાળકોને પણ હેરાનગતિ થાય છે. અવારનવાર જ્યારે ટુ વ્હીલર લઈને નીકળીએ ત્યારે ખાડામાં પડવાની ભીતિ રહે છે. આ રોડ તૂટી ગયેલો છે સંપૂર્ણપણે અને અહીંયા ચાલવું બહુ મુશ્કેલ છે. આ રોડ કદાચ થરાદનો સૌથી વધારે આવાગમનવાળો રોડ છે. આના માટે કોઈ રજૂઆત કરી? શું કર્યું? રજૂઆત કરી કોઈને? આના માટે કોઈ રજૂઆત નથી કરી, પરંતુ અહીંયા પાછળ પમ્પિંગ સ્ટેશન પણ બની રહ્યું છે. એમની પણ ગાડીઓ જાય છે માલ સામાન લઈને અને થરાદની પાણીની એક ટાંકી પણ બની છે. એ લોકોને ખબર જ છે કે આ રસ્તો કેટલો ખરાબ છે.